સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપ સામે ભાજપ. પૂજા એપીએમસીની ચૂંટણી જાહેર થઈ આ પહેલા રાજકારણ શરૂ. મતનો ઉપયોગ કરવા ફરજામાં ગયેલી 12 મંડળી ફરી કાર્યરત કરવા પ્રયાસ. પૂજા બજાર સમિતિની આગામી 20 જૂનના રોજ મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેની ચૂંટણીને લઈ મહેસાણાનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પૂર્વે એપીએમસી જીતવા માટે ભાજપ સામે ભાજપ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ ચૂંટણી સુધી ચાલે તો પણ નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં જે ધારાસભ્ય સરકારમાં હતા, એટલે કે બજાર સમિતિની ચૂંટણીનો પવન તેમની દિશામાં ફૂંકાયો હતો. તેનાથી વિપરીત આ ચૂંટણીમાં ધારાસભ્ય બદલાયા છે. અન્ય જૂથ સાથે સંકળાયેલા હોવાથી ચૂંટણીનો પવન પણ વિપરીત દિશામાં ફૂંકાશે તે વાત જોવા મળી રહી છે. પહેલા વિજાપુર એપીએમસી, ત્યારબાદ ઇફકો, નાફેડ અને હવે સહકારી ક્ષેત્રની અને એશિયાની સૌથી મોટા ઉજા બજાર સમિતિમાં પણ ભાજપ સામે ભાજપ હોય તેવું દેખાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સહકારી ક્ષેત્રમાં નારાયણભાઈ ફરી એકવાર મેદાને આવ્યા છે. 20 જૂનના રોજ એપીએમસીની મુદત પૂર્ણ થઈ રહી છે. ચૂંટણીની તારીખો પણ જાહેર નથી થઈ, ત્યાં બંને જૂથોએ સત્તા મેળવવા માટે રાજકીય કાવાદાવા સાથે ચૂંટણી જીતવાના સોઠા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પૂર્વે જે 12 મંડળીઓને ફરજામાં લઈ જવામાં આવી હતી, તે પૈકી 7 મંડળીઓને ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે, જ્યારે 5ના હુકમ પ્રોસેસમાં છે. જો આ મંડળીઓને કાર્યરત કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે, તો તમામ મંડળીના મત વર્તમાન ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુરુવારે ઉજાના પૂર્વ ધારાસભ્ય નારાયણકાકા પટેલના જન્મદિવસે પ્રથમ વખત ઉજવણીનું ફંક્શન રાખવામાં આવ્યું, જેમાં જિલ્લાના તમામ રાજકીય આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, નીતિન પટેલ, બાબુ જમના પટેલ હાજર રહ્યા હતા. જોકે જિલ્લા ભાજપ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કાકાના આ ફંક્શનને જન્મદિવસનું ફંક્શન નહીં, પરંતુ એપીએમસીની ચૂંટણી પૂર્વેનું શક્તિ પ્રદર્શન અને રાજકીય ફંક્શન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોવું રહ્યું શું થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.